ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ વિસ્તાર તથા ગીર ગઢડા અને ઉના આસપાસના વસવાટ કરતા માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના સરકારના તાજેતરના નિર્ણયને લઈને ભારે રોષ ફેલાયો છે। મીડિયા અહેવાલો અનુસાર સરકાર દ્વારા આ સમુદાયોને અનુસૂચિત જાતિ એસટીના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સંકેતો મળતા જ લોકોમાં ચિંતા અને અસંતોષ વ્યાપી ઉઠ્યો છે। આ નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ગીર ગઢડા મામલતદાર કચેરીએ એકત્ર થયા હતા। લોકો પોતાના હકોની રક્ષા માટે એકજૂટ બની મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન હક અમારો નહીં કોઈનો વારસો, બંધારણીય હકો પર ઘા નહીં સહન કરીએ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે સરકાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાકા શું અન્યાય થયો છે એ માટે અમે રબારી, ભરવાડ, સારણ 300-350 માણસ ભેગું થયું છીએ અને આજ અમે આવેદનપત્ર મામલતદારમાં આપીએ છીએ। અને અમારું એવું કહેવાનું છે કે ભાઈ અમને અન્યાય થાય છે। આજે કનુભાઈ 4 તારીખે બોલ્યા કે એસટીનો દરજ્જો આનો લઈ લેવો જોઈએ ને આપણે આને ઓબીસીમાં લઈ લેવા, તો આ આજકાલનો જ નથી, 1956થી છે। આ આંબેડકરે આ ન્યાય અમને આપેલો છે। કોઈ આ નવું કાંઈ તે દિવસે આ સરકાર ભાજપ સરકાર હતી નહીં તે દિવસે, અત્યારનું છે। તો આ ભાજપ સરકાર જો અમારે અન્યાય અમારી માથે કરે છે આવું અવરનવર, તો અમે હજી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હમણાં ચૂંટણી આવી રહી, 2027 આવી રહી, અમારો સમાજ એક મત કોઈનો ભાજપ વિરોધ કરવાના છીએ। સોમનાથ જિલ્લો હમણાં કઈ ખીચ ચડીથી શું કારણ છે? મને ખીચ તો સડે હાસા માટે, ખોટાને કાંઈ ન હોય, ખંભે પછેડી ખીમરા, પણ હાસું તો સરકાર હોય કે બાપ હોય, આપણો બાપ હોય ને એને હાસું તો કરવું જ પડે, તો એને ખ્યાલ આવે કે ના ના બરોબર છે। જો માવતર છે એ સમાન છે, એની ભૂલ ન હોય, ભૂલ આપણી હોય, પણ છતાંય આપણી ભૂલ પગે લાગીને પણ માવતરને 2 શબ્દ કહેવા પડે। તો સમાજ ડિસ્કો કરે છે એ બરોબર છે, પણ હવે તો સરકારે ડિસ્કો આપ્યો એટલે ડિસ્કા બંધ કરો, સમાજ કરે એને કરવા દો। સરકાર માટે એ નફરત છે। પછી 1956નું કહો ને, 1956 તો હું 3 દુનિયામાંથી કાઢીને બતાવું, એવા તો 3 સપન વિયા ગયા, હૈકાના હૈકા વિયા ગયા। આ સપનને તો સરકાર પકડીને બેઠા એટલે કોઈના 5 ખોવાઈ જાય, ધકેલી મેલ્યા, જાઓ લાવો સપનનો 5, 3 સપન બતાવું, 3 સપન તાકાતથી। અને જ્યાં સરકાર કે ગાંધીનગર નહીં પણ દિલ્હી નીતિ અને રીતિ જે સમાજ માલધારી સમાજ પ્રત્યે જે એને જે કઈ આ વલણ અપનાવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા, જે કહેવામાં આવ્યું કે આ સમાજને એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, પણ અમારા મૂળભૂત અધિકારો છે સારણ, રબારી અને ભરવાડ, આજે અમે 400થી 500 માણસ અત્રે ઉપસ્થિત થયા છીએ ગીર ગઢડા મામલતદાર કચેરીએ, આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અમારા મૂળભૂત અધિકારો છે કે ગીરમાં અમારા પેઢી દર પેઢી, દાદા પરદાદા જે 1956 તો એ પહેલા 31 લઈ 1956, 71, 72 સુધી અમારી પેઢી દર પેઢી જે ભોગવટો કરતા આવ્યા છે, અમારા મૂળભૂત અધિકારો છે સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। અને આજે એ એવું કહેવામાં આવ્યું છે કે એસટીના દરજ્જામાંથી હાલ માલધારી સમાજ, સારણ, રબારી અને ભરવાડને આમાંથી દૂર કરવામાં આવે, તેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને આગામી આના ઉપર સરકાર ધ્યાન દોરે નહીં દોરે તો માલધારી સમાજ સરકાર વિરોધી છે, એની પણ સરકારને ધ્યાન દોરવામાં આજે આ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે।